જય શ્રી કૃષ્ણ. આજ તો કહેવાનું મન થાય, જય શ્રી કૃષ્ણ. માણસના મનમાં હંમેશા પ્રશ્ન હોય, હું દુઃખી કેમ છું, મને આમ શાંતિ કેમ નથી, મારા સંબંધો તણાયેલા કેમ છે, મારામાં ચિંતા, ભય, લોભ, આસક્તિ કેમ છે, મૃત્યુથી કેમ ડર લાગે છે. આ બધી સમસ્યાઓ કાયમી સમસ્યાઓ છે, એને શાશ્વત સમસ્યાઓ કહેવામાં આવે છે. બસ આવી શાશ્વત સમસ્યાની ઉકેલની દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરીએ છીએ. ગત 169માં થસ્તે થોટમાં રાજુભાઈએ સરસ વાત કરી કે ધ્વનિ માત્ર સાંભળવાની વસ્તુ નથી, એ તન અને મનનો ઉપચાર છે. બસ ભાગવતમાં પણ મનની વાત છે. હું જ ભગવાન છું, હું જ પરમાત્મા છું, એને ઓળખો. અને આ વખતે ખૂબ સરસ રીતે આ શાશ્વત સમસ્યાનો શાશ્વત ઉકેલ એ વિષયને કેન્દ્રમાં રાખીને ખૂબ સરસ વાત કરી એવા બાલુભાઈ સરળિયાને જોરદાર તાળીથી વધાવીએ. ગીતા ગીતા છે, પણ એને સમજવી બહુ અઘરી છે. અને એ જે સમજણના શબ્દો જે છે, એ શબ્દને આપણે જો વાસ્તવિક રીતે સમજીએ તો જ મનને પરમાનંદમાં લઈ જઈ શકીએ. અને મન પરમાનંદમાં રહે એ જ ખરું સત્ય છે, અને એ જ તમામ સમસ્યાનો ઉકેલ છે. એવું કંઈક બાલુભાઈ કહેવા માગતા હતા. એવું બાલુભાઈને જોરદાર તાળી વધાવીએ. આપણા મહેમાન અગાઉ રહી ગયા છે, આપણે પરિચય ખબર છે. જૂનાગઢમાં પ્રોફેસર હતા, એક સારા કર્મઠ આચાર્ય તરીકે પણ કામ કર્યું. ગાંધીજી અને ગીતા ઉપર બહુ ચિંતન કર્યું, ખૂબ લેખોય લખ્યા અને આ પુસ્તકો પણ પ્રગટ થઈ રહ્યા છે. એવા વ્યક્તિએ આજે આપણે ગીતાના 12મા અધ્યાયના ભક્તિ યોગની સુંદર વાતો કરી. પણ એ પુસ્તકનું વિમોચન આજે આપણે જેમના હસ્તે કરાવ્યું એ નરેશભાઈ વરિયા. એ રાજકીય વિશ્લેષક ખૂબ સારા છે. આખા સુરતમાંથી રાજકીય બાબતની સમીક્ષા કરવી હોય તો કદાચ 1-2 વ્યક્તિ મળે, એમાંના એક વ્યક્તિ એવા નરેશભાઈ વરિયા છે. ધબકાર ન્યૂઝપેપરના તંત્રી. આપણા વિચારોના વાવેતરને જો કોઈ ન્યૂઝપેપરમાં સ્થાન આપતું હોય ને આપણા સુધી એ વાત ફરી પાછી પહોંચતી હોય તો વિચારના વાવેતરના આપણો ખૂબ મોટા સહયોગી છે. એ રીતે પણ નરેશભાઈને ફરી જોરદાર તાળીથી વધાવીએ. મેં નરેશભાઈને કીધું તમે 2 શબ્દો પછી બોલશો ને, એટલે વિચાર કરીને કે હું બોલીશ. પછી મેં એના ઘરનાને બાજુમાં બેસાડ્યા. હવે બાજુમાં બેસે અને જો એ બોલી શકે તો ગીતા એ બરાબર સમજ્યા એમ કહેવાય. એવા લીનાબેન, આજે દીકરી કૃતિ જાદવભાઈ ડોબરિયા, કોટડિયા, કાલાવાડ તાલુકાના ખાનખાખરા ગામના એ બેન વ્યક્તિ છે. પિતા જાદવભાઈ હયાત નથી, મમ્મી લીનાબેન છે, એના લીલાબેન પેરાલિસિસ છે. મને ભાગ્યે વાત કરી, ભાઈ ભાગ્ય પેરાલિસિસ છે એટલે કશું કામ નથી કરી શકતા. એક દીકરી પરીક્ષા જીપીએસસીની યુપીએસસીની તૈયારી કરે છે, અને બીજી દીકરી આ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી પોલીસ ફોર્સ CIFSમાં એ ભરતી થઈ. આ પરીક્ષા લેખિતમાં પરીક્ષા આવે, દોડવાની આવે, બસ. અને એ રીતે સિલેક્શન થાય. વાત તો પેરામિલિટરી ફોર્સ જેવી જ છે, પણ એક ગામડાના ખેડૂતની દીકરી આ પોલીસ છોકરાય નથી જતા, આ છોકરી ગઈ. કૃતિ અને જોરદાર તાળીથી વધાવો. નોકરી તો ટફ છે, પણ કદાચ હું કંઈક કરી શકું એવી બહુ એનામાં હિંમત છે.
આમ તો ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં પણ રમતગમતમાં ભાગ લેતી હતી, એટલે એવું થયું કે મારે ચેલેન્જવાળું કામ કરવું છે, અને કૃતિએ ચેલેન્જવાળું કામ કર્યું. કૃતિ, તને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અહીંયા ઉપસ્થિત તમામ સ્ટેજ ઉપરના મહાનુભાવો, મને એવું લાગ્યું આજે જ્યારે બાલુભાઈ બોલતા હતા ત્યારે કે અહીંયા બધા અર્જુનો બેઠા છે વિષાદ યોગમાં, અને એને બાલુભાઈ જાગૃત કરી રહ્યા છે. આ માણસ છે ને જંગ ખેલે છે, આ જિંદગી યુદ્ધ હોય એમ જીવાય છે. એટલે વાસ્તવમાં આપણે એક અર્જુન જેવી પરિસ્થિતિમાં જિંદગી જીવીએ છીએ. સમસ્યાઓ અનંત છે, એનો અંત આવતો જ નથી. સમસ્યાઓ બદલાય. કોમ્યુનિકેશન નહોતું ત્યારે સંપર્ક કરવાની સમસ્યા હતી, પણ મોબાઈલ આવ્યો પછી એની સમસ્યા થઈ. સમસ્યાઓ બદલાય, પણ જે સમસ્યાઓ કાયમ રહે એને શાશ્વત સમસ્યાઓ કહેવાય. આ વિષયનો સમજાવું છું. શાશ્વત એટલે શું? જે સમસ્યાઓ આપણી સાથે મૂળભૂત કાયમથી જોડાયેલી છે એને શાશ્વત સમસ્યાઓ કહેવાય. સાહેબે વાત કરી, આપણો લોભ હોય, મોહ હોય, ભય હોય, ચિંતા હોય, આસક્તિ હોય, જેને કારણે ધૃતરાષ્ટ્રથી માંડી બધા દુઃખી હતા, એ બધી આપણી શાશ્વત સમસ્યાઓ છે. અને માણસ આ મૂળભૂત સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, એટલે મનમાં ક્યાંય શાંતિ નથી. મનમાં શાંતિ એટલે પરમ આનંદ હોય ને, એ પરમાનંદને પ્રાપ્ત કરે. આપણે કહીએ ને ઈશ્વરને પ્રાપ્ત કરવા. ઈશ્વર સદે નથી, ઈશ્વર આપણી અંદર છે. આપણે અસંખ્ય વાર કીધું છે કે આત્મા છે ને એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. આપણે એવું પણ કીધું જીવ છે એ શિવ છે, શિવ છે એ જીવ છે. આટલી વાત છે. એટલે અંદર પોતાને ઓળખવા એ બહુ અગત્યનું છે. એ પરમાનંદમાં રહેવું એ શાશ્વત સમસ્યાનો ઉકેલ છે. એ આજનો આ વિષય થયો. કોઈએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આપણે કહીએ ને બહુ દુઃખ તો બધાને હોય, આટલા બધા દુઃખ મને શું કરવા આપ્યા? લો, ભગવાનને કોઈએ પૂછ્યું કમલેશભાઈ કે આટલા બધા દુઃખ મને શું કરવા આપ્યા? યાદ રાખજો, આજના થસથોટ થસેથોટનો આ શબ્દ બધા યાદ રાખવાનો છે. ભગવાને એવું કીધું, ગાંડા, હું કોઈને દુઃખ આપતો જ નથી, હું તો દુઃખને પડકારવા અને સહન કરવાની શક્તિ તને આપું છું. આ ઈશ્વર છે ને એ દુઃખ આપતોય નથી ને કોઈનું દુઃખ લઈ લેતો નથી. યુદ્ધ શું કરવા કરી દે? ઈશ્વર બેઠા હતા સારથી તરીકે, યુદ્ધ એમને ન પૂરું કરી દે. આ ઈશ્વર, આ શક્તિ, એ કોઈને દુઃખ નથી આપતી. બસ તમારી સામે આવેલા પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. આ શક્તિ આપણામાં ક્યાંથી આવે એ આપણે જોવું જોઈએ. વાત કરીને ભક્તિ યોગની, આમ તો 3 એણે સારા પુરુષો કીધા. મને એમ છે, મને યાદ ન રહે, પણ બીજા અધ્યાયના આ સ્થિત પ્રજ્ઞ માણસ, આ 12મા અધ્યાયના આપણા ભક્ત, અને 14મા અધ્યાયના ત્રિગુણાતીત, એ એ 3 જે છે ને એ ભગવાનના પ્રિય વ્યક્તિઓ છે, આદર્શ પુરુષો છે. આ આપણને સમજાવવા માટે છે. એના જે ગુણ છે ત્રણેયના, એ પરમાત્માને નિજાનંદમાં આવવાનો રસ્તો છે. ગીતામાં એમ કીધું છે કે આદર્શ છે, મારા પ્રિય છે. ભગવાન એમ કે આ વ્યક્તિના આટલા ગુણ હોય, મારા પ્રિય ભક્ત છે. એટલે આપણે એ ભક્તની વાત નથી. પ્રિય ભક્ત એ છે કે આટલા ગુણ હોય એ જ મને પામી શકે, એ જ નિજાનંદમાં રહી શકે, એ જ મારા પ્રિય છે. આપણે નિજાનંદમાં રહેવાનું છે. વાસ્તવતા તો એવી છે કે આપણા મનમાં અશાંતિનું તોફાન છે. મનને ક્યાંય મોકલાશ જ નથી, શાંતિ જ નથી. આ મનમાં અશાંતિનું તોફાન છે. એ આપણા આત્મા અને આપણા વચ્ચેની એક દિવાલ બને છે. આપણે આપણને ખુદને ઓળખી શકતા નથી, આપણા આત્માને ઓળખી શકતા નથી. સાહેબે કીધું કે
આ શાશ્વત સમસ્યાનો ઉકેલ છે પોતાની જાતને ઓળખો. હું કોણ છું? આપણે શરીરય નથી ને આપણે મનય નથી, આપણો આત્મા છે. એને ઓળખીએ, એ ભગવાન છે. જ્યારે અશાંતિમય મન હોય ને ત્યારે એ દિવાલ બની જાય છે. એ આત્માને ઓળખી શકતી નથી, એ ચેતનાને પ્રાપ્ત કરી શકતી નથી. આ સોલાર હોય ને, સોલાર, બધાના ઘરે સોલાર હોય તો વીજળી મેળવવામાં ઓછી વધતી હશે કે નહીં હોય? જેનું સોલાર સાફ એને વીજળી વધુ, જેનું સોલાર સાફ ન હોય એને વીજળી ઓછી મળે. એમ આપણા આત્માની ઉપર અશાંતિનું પડ જે લાગે છે ને, એટલી આપણે ચેતના પ્રાપ્ત કરી શકતા નથી. બહુ સરળ ઉદાહરણ આપું. આ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, પરમાત્મા એટલે શબ્દ, હું ભગવાનની સદેહની વાત નથી કરતો. પરમાત્મા એટલે ચેતના, આપણી અંદર ઊભી થતી શક્તિ, ઉર્જા. એ પરમાત્મા પ્રાપ્ત કેમ થાય? એટલે બહુ સરસ ગીતામાં જ કીધેલું છે, આપણે એવા ખુલીએ કે એક રિસીવર, ગ્રાહક હોય ને, મેળવવાની હોય એવી ઝંખના, મેળવવાના હોય એવા થઈએ તો ચેતનાનો અહેસાસ થાય. વૃક્ષ ઉપર ફૂલ ખીલે નહીં, આમ ખીલે. એટલે ખીલે છે કે સવારના સૂર્યની ચેતના, ઉર્જા એનામાં આવે, ફૂલ ખીલે. એમ આપણો આત્મા, આપણું મન પરમ આનંદમાં હોય તો ખુલે તો ચેતનાનો અહેસાસ થાય. મેં એક વખત કીધેલું, મોરારી બાપુને કોઈએ પૂછેલું કે આટલી બધી કથા કરો છો તો કોઈને ભગવાન મળ્યા? અને આપણે બહુ ઘણી વખત કહી દઈએ છીએ. ત્યારે મોરારી બાપુએ બહુ સરસ તથ્ય કીધું છે ને એ બધાએ યાદ રાખવાની જરૂર છે. મોરારી બાપુએ કીધું કે ભગવાન મળવાની વાતનું હું તને નહીં કહું, પણ તને સાચી વાત કહું. કથા સાંભળવાથી મન શુદ્ધ થાય છે, મન પવિત્ર થાય છે, મન નિર્મળ થાય છે. એટલે તમે ખુદ તમારા આત્માનો અહેસાસ કરી શકો છો. એ જ પરમાત્મા છે, એ જ પરમાત્મા છે. નિજાનંદમાં રહેવું જોઈએ, અને નિજાનંદમાં રહીએ તો જ પરમાત્માનો અહેસાસ થાય. શાશ્વત સમસ્યાઓ જે કીધી બાલુભાઈએ, એનો ઉકેલ મનને પરમાનંદમાં રાખવાનો છે. આ એનો ઉકેલ છે, એ શાશ્વત ઉકેલ છે. તો મનને પરમ આનંદમાં કેમ રાખવું? તો પહેલાં તો પોતાની જાતને ઓળખવી. બીજું, ગીતાનો એક બહુ શબ્દ આપણને ભ્રમ કરે છે, એને સમજવાનો છે. બધા સમજીએ તો છીએ, કર્મ કરો, ફળની આશા ન રાખો. પણ એટલે શું ખબર છે? આપણે છે ને કર્મ પહેલાં પરિણામની ચિંતા કરીએ છીએ. ચિંતા ન કરો, આટલો જ અર્થ છે. આપણે પરીક્ષા આપવાના હોય કમલેશભાઈ, એ પહેલાં પરિણામની ચિંતા કરીએ છીએ. એટલે કર્મ કરો ત્યારે એનું પરિણામ શું આવશે એની ચિંતા ન કરો, મનને પરમ આનંદમાં રાખો. એ અર્થમાં કીધું છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. કર્મ તો કરવું જ પડે. આપણે ધંધો કરીએ પહેલાં નફાની ચિંતા કરીએ. જે કામ કરીએ સમર્પણને સેવાભાવથી ભક્તની માફક કરીએ તો આપણને પરમ આનંદ પ્રાપ્ત થાય. આ ભક્તિ યોગ છે ને, ભક્તિ કરવાથી આપણું મન શાંત થાય છે. મંદિરની પ્રાર્થના હોય, યાત્રા હોય, પૂજા હોય, આપણે જે માનતા હોઈએ, એ ભક્તિ આ પરમાત્માને પ્રાપ્ત કરવાનો એક રસ્તો છે. એટલે ખોટું છે એવું પણ નથી. પણ આ પરમ ઈશ્વરને પ્રાપ્ત કરવાવાળા દરેક સંપ્રદાય એનો એક રસ્તો છે. બસ તમારા મનને તમારે શાંત રાખવાનું છે, તો પરમ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલું આજના કહેવાનો આશય હતો. પોતાની જાતને ઓળખો, કર્મ
કરો, ફળની ચિંતા ન કરો એ. અને સૌથી અગત્યનું છે, ગીતા આખી એમ કહે છે કે મનને કાબૂમાં રાખો. મન તમારું મિત્ર છે ને, મન તમારો માલિક પણ છે, મન તમારો નોકર પણ છે, મન તમારો શત્રુ પણ છે. તો મનને કાબુ રાખો. સંયમ એ પણ નિજાનંદમાં રહેવા માટેનો એક બહુ મોટો ઉપાય છે. ક્રોધને નિયંત્રણમાં રાખો, સમત્વ પ્રાપ્ત કરો. મેં અહીંયા આ જ હોલમાં પહેલાં નીચે બિલ્ડિંગ નહોતું બન્યું ત્યારે એક વખત કીધું સમત્વ એટલે શું, અને ત્યારે બેઠું એ જ ઉદાહરણ આપ્યું. તો એ આપું કે આપણે 4 રસ્તે ઊભા હોઈએ અને કોઈ એમ પૂછે કે કામરેજ જવું છે કઈ બાજુ આવ્યું, એટલે આપણે સિંધીએ આમ આવ્યું. પણ આપણે કીધા પછી આમ હાલવા મળે ને આપણા મનમાં કાંઈ ન થાય ને તો એ સમત્વ છે એમ કહેવાય. એ વખતે આ શબ્દ મેં વાપરેલો, એને સમત્વ કહેવાય. મનને આપણે કારણ વગરનું વળ ખવડાવીએ છીએ. સમત્વ કીધું ઓકે, માનવું ન માનવું એની મરજીની વાત છે. આપણે તો કોઈ ધાર્યું ન કરે તો બાટલો ફાટી જાય. અરે બેઠા હોય ને હરખું સ્વાગત ન થતું હોય તો મનમાં કંઈક થાય. આ મનને સમત્વ ધારણ કરો, મનને વર્તમાનમાં રાખો, ઈચ્છાઓને સંયમિત રાખો. કર્મ કરવાની ના નથી, અઢળક કમાણી કરો, નવા નવા બિઝનેસ કરો, પણ કોઈ પણ ધંધો, કોઈ પણ કાર્યમાં સમર્પણ ભાવથી કરો, દિલ દઈને કરો. તો ગીતા કહે છે એમ આપણે ભગવાનના પ્રિય વ્યક્તિ બની શકીએ. ભગવાન એમ કહે ને આ ભક્તો મારા પ્રિય, પણ એ ભક્ત એટલે મંદિરે જાય એ જ ભક્ત નહીં, આ રીતે જીવે એ ભક્ત એ ભગવાનની નજીક છે, એવું કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે. ઘણી વાતો છે, આપણે મૂળ વિચાર કહી દઈએ એટલે આજનો સમય આપણો પૂરો થાય. આજનો વિચાર એ બહુ સરસ, આજે વાત કરી એના આધારે જ છે, આટલું આપણે યાદ રાખવાનું છે. મનને પરમાનંદમાં રાખવું. લ્યો હેલું છે ને, મનને પરમ આનંદ, મનને પરમ આનંદમાં રાખવું એ શાશ્વત સમસ્યાનો ઉકેલ છે. આટલું લઈને જાજો. દુઃખ તો આવે જ, પ્રશ્ન તો આવે જ, પીડા તો આવે જ, અપમાને આવે, ઘણું આવે, પણ એ બધાની વચ્ચે મનને સ્થિર રાખવું, આનંદમાં રાખવું એ જ આ શાશ્વત સમસ્યાનો ઉકેલ છે. પરમાત્મા કોઈને દુઃખ આપતા નથી, યાદ રાખજો. અમારું દુઃખ લઈ લે એમ કહેવાનો અર્થ નથી, ઇતની શક્તિ મુજે દે એમ જ કહેવાનું છે. પરમાત્મા કોઈને દુઃખ આપતા જ નથી, તેનો સામનો કરવાની શક્તિ આપે છે. આ શક્તિ માગવાની છે. આ શાશ્વત ભાવમાં રહેવું એટલે કે શાશ્વત ભાવ એ એક પ્રકારનો યોગ છે. શાશ્વત ભાવ એ એક પ્રકારનો યોગ છે જે મોહ અને ક્રોધને નિયંત્રિત કરે છે. તમારું ધાર્યું ન થાય તો ક્રોધ આવે જ, પણ તમે શાશ્વત ભાવમાં હોવ ને તો ક્રોધ ન આવે. શાશ્વત ભાવ એ યોગ છે, તે તમારા મોહ, ધૃતરાષ્ટ્રનો મોહ અને ક્રોધને નિયંત્રિત કરે છે. અને છેલ્લો મુદ્દો છે, સમસ્યાનો કોઈ અંત નથી. સમસ્યાનો કોઈ અંત નથી. મનની સ્થિતિ તેને અનુભવે છે. એક પાસે થોડાક પૈસા ન હોય તો એ આત્મહત્યા કરી બેસે, અને કોઈક આખા ગામનું કરીને વયો જાય તો એને કાંઈ ન થાય. ખ્યાલ આવ્યો? કોઈ પણ નાનકડું વાત હોય તો એકને પહાડ જેવડી લાગે, અને એક પહાડ જેવડી સમસ્યાનો એ મથીને પાર કરી શકે. તો આ સમસ્યા છે ને એ મનની સ્થિતિ અનુભવે છે. આપણે આપણી મનની સ્થિતિને મજબૂત કરીએ તો અર્જુન ઘોડે આ યુદ્ધને પણ જીતી શકીએ. અને પુસ્તકનું ટાઇટલ ને બાલુભાઈએ કીધું ને, પુસ્તકનું ટાઇટલ એમાં નથી એવું જોવાનું ખ્યાલ આવે. કૃષ્ણ ભગવાન યુદ્ધની ભૂમિમાં અર્જુનને બધું સમજાવે છે,
પણ એ એકદમ મોજમાં છે ને, પ્રસન્ન છે, આમાં નહીં આવે, કઈ વાંધો નહીં. અને અર્જુન વિષાદમાં છે. આ ભગવદ્ ગીતા મહાભારતના યુદ્ધમાં, અરે બધું મહાભારતના યુદ્ધમાં કહેવાણી છે. આમ યુદ્ધમાં માણસની સ્થિતિ કેવી હોય? મરશું કે મારશું, એ ચિંતામાં જ હોય ને. યુદ્ધમાં તો માણસ માત્ર ચિંતામાં હોય. અર્જુન વિષાદમાં છે, તો એ અર્જુન હસતા હસતા આ મહાભારતમાં કૃષ્ણ અર્જુનને ઊભો કરે છે. અર્જુન જેવી, કૃષ્ણ જેવી સ્થિતિ એ મનને જીત્યું કહેવાય. એ અર્જુનને એમ કહે છે કે યુદ્ધને જીતવા જેટલું જ અગત્યનું મનને જીતવું છે. અને પહેલાંને મનને જીતાડે છે અને પછી એને યુદ્ધ જીતાડે છે. બસ આપ સર્વ અર્જુનની માફક ભલે રહ્યા, પણ આવું થોડું થોડું તમને મળતું હોય, એમાંથી અર્જુનની માફક આપણા જીવનના યુદ્ધ આપણે જીતીએ એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.